રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 8 જેવું થાય છે ને આપણે રાતે 4 વાગ્યા સુધી ચાલુ હતું રમેશ કાકાને. ત્યાં આજ પૂરું થઈ ગયું. પંછીઓ હાલતું હતું ને થાંભલો હાલતો હતો. પૂરું થઈ ગયું. અત્યારમાં સુરેશભાઈ જાય રોટાવેટર લઈને અને હું જાય પછી થોડુંક એક ખેતર છે વાવી આવીને પછી એમાં તલ વાવવા. એટલે આજે રમેશ કાકાને વાવી દેવું છે. એટલે મંડે પાવા ઉતાવળ વાવવાની જ હતી. એટલે રાત પાડી ખેંચવું પડ્યું. પરમદી નહોતું ખેંચવું, પાછું કાલે ખેંચી લીધું. એટલે ભાઈ એક દી વિહામો ખાઈ લઈને તો પાછું ખેંચાય. અને કાલે ખેંચવું એટલે 4 વાગ્યા સુધી ખેંચી લઈને વધીને 12 1 વાગ્યા સુધી આપતા. પણ કાલે છે ને આ ગઈ રીતે 4 વાગ્યા સુધી ખેંચી લીધું. એટલે ટૂંકમાં પંછીઓને થાંભલો ને એવું હતું ને એટલે હાલે, બાકી તો સહેલા હાથમાં પછી નહોતું હાલે. એટલે એ બધું ટૂંકમાં એવું હતું. હવે અત્યારમાં જવું છે આપણે ધાણીનું વાવેતર કરવા. ધાણી જે આપણે મેં તમને કીધી હતી, બતાવ્યો હતો વિડીયો કે જે કોથમરી અને જાવરો ધાણી આવે તે આગળ જાણીશું. હવે ધાણી કઈ રીતની વાવે છે જો છે એક વિડીયો, પણ તોય છતાં નવા ભાઈઓ હોય કોઈને તો ખ્યાલ આવે એમ. પછી તલનું વાવેતર કરવા જવાનું રમેશ કાકાનું 20 વીઘાનું. પછી એનું વવાઈ ગયા પછી સફેદ તલ લઈ પણ આજ કદાચ શ્રી ગણેશ થાય. એ છે 12-13 વીઘાના. એ છે આપણે લાલભાઈના. એટલે વાવેતર છે ને નથી ને એવું છે બધું. થયા એટલે ભેગા થઈ ગયા નથી એટલે પાછી કાલથી નવરા એવું છે બધું. હાલો તો મીરાના દર્શન કરી લેજો. મીરા શાંતિથી બાંધી છે. મીરાને દોવાનું કામ ને વાસી દોન થઈ ગયું બધું કમ્પ્લીટ. જો મીરા નેપિયર ઘાસ ખાય છે. મીરું આ મીરું હાલો હું મીરાને દર્શન કરું ત્યાં તમે વિડીયોને લાઈક આપી દેજો, તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો હાલ જય ગૌ માતા. જોયું ખાતી ખાતી આવીને. હાલો મંડો ખાવા જાવ. મંડો ખાવા ના હવે નહીં ખાવા મંડો જાવ. હાલો ગંગુઈ જાય અહીંયા પણસા ચડાવે છે એને રાજધાની ખાય છે એને બધું ખાય છે. તો જય ગૌ માતા. ઓહો હું હાલો હાલ હાલ હાલ. ઓહો પેલા કાનવી આવી. જો કાનો આવ્યો. હા ઓહો અરે વાહ કાનુ. હાલો કયો રામ રામ કયો. રામ રામ સીતારામ કે ટાટા. શું જોશો અધર બલૂન છે. શું છે એટલે દોરો નહીં હલવાઈ ગયો. સકલી માળામાં કઈ ફિટ કરી દીધો કા. હા તમે શું રમતા હતા. મેડમ હે અરે વાહ. આજ શેની રજા છે. અરે વાહ વાહ વાહ. હાલો તાળી મારજો. અરે વાહ હાલો. દીદી છે ને આજ માર કર લેતે વિશે. હા દીદી જો કઈક જો લખે હે. શું લખે દીકુ. આ સાફ કરી દેખાડ્યા ને આ રૂમાલથી રોઈ જઈશું. આજો ને તો કાડું સી. રામ ને સીતારામ બધાયને. હું હાલે વાડીએ કામકાજ બધું. દવા છાંટવાનું આવે ધાણામાં. બાબજી જો તો ધાણામાં હલાતું માનમાં નહીં છે. બાબજી પગ ભરાઈ જાય. બાબજી એટલે તો જો કેટલા પંપ બધાયથી ધાણામાં થાય. બાબજી હા ઓય એ બાબી 48 લહણમાં. બાપુજી 48 49 જેવું થાય ધાણામાં. બાપુજી લહણમાં એટલે 5 અલગ. પછી તલમાં ખળની થાટી એ અલગ. એટલે હમણાં છે ને ભાઈ નહીં છે ને બહાટી છો. કારણ કે પંપ ખેંચવા જો એટલે તો કાડું છે ને. ઉપર પંપ ખેંચે છે એટલે વાલ ઉતરી ગયા. કેટલા થયા વાલ. 17 કિલો. શું ભાવમાં ગયા. ઓછામાં ઓછા 35-40 રૂપિયા જ ગણવાના. તો મિત્રો આપણે ઘણા ભાઈઓનો એવો પ્રશ્ન હોય કે આ જીતુભાઈ શાકભાજી બહુ આવે બરાબર. તો ખાતા વધતું હોય ને એ 17 કિલો. પહેલાં કેટલા આપણે વેચ્યા હતા. એક વાર 15 કિલો. હા એક વાર 10 કિલો. ત્યારે શું ભાવ આવ્યો. 40 થી 45. 45 ભાવ આવ્યા હતા. તો 10 કિલોના 450 રૂપિયા. પહેલાં તો 1000ના થઈ ગયા હતા. 1000 રૂપિયાના થઈ ગયા હતા ને કે 1000ના. 1000 ની આજુબાજુ. હા 1000 ની આજુબાજુના ટૂંકમાં થયા હતા. અને પાછા આજ 17 કિલો
ઉતરા અને હજી કાંઈ ખૂટે એમ નથી. હજી 600-700 થાય. 800 ના થઈ જાય એટલે 2000 રૂપિયા છે ને એ ખાલી એક પારો કરી દેતો હોય એટલે સામાન્ય મજૂરી એમાંથી નીકળી જતી હોય. હાલો બેન કયો સીતારામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. શું લખે દીકું અહીંયા કાલે આ પાછું પહોંચી જાય હન હે એવી વીકમાં વહી જાય છે બધા. જોવો અરે વાહ હાલો રેડી. માર્ક કલર સ્કેચ પેન કલર નથી. હા તો વાંધો નહીં હાલો ક્યાં સીતારામ તો ક્યાં કીધા. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ और मार्कर भाई तो ब्लैक कलर નું है. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો બધું મીઠું ઠેલા ને ઠેલ્યું ને ત્યાર થવા જો ભાતે આજ તો બનાવી લીધું લાગે. રોટલા બનાવ્યા, શાક ને બનાવીશું. ઠેક એવું કરવાનું રોટલા ને સાય ને એવું બધું લઈ જઈ. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો બા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. આપણે બે ઘીરે છોકરા છે ને આ છોકરા હતી ને આપણે ઘેરે એટલે ઘરે તો એટલે હું તો મારે તો વાવવા જવું છે પણ બપોરે ઘરે ખાવા આવે તમારે ટૂંકમાં નથી આવવાનું. એટલું જ રોકાઈએ તો લેવા જઈએ. લસણ નીંદાઈ ગયું 2 વાતર ગયા. ઠેક આ તો નીંદવાનું કામ પૂરું થયું. નીંદવાનું થાય ને આટામાં ધરાય નહીં. ગારો હોય ને તેરા કાલ સવારે હા બાંધ્યું. ઠેક પરમ દિવસ તુવેર ઉતારી. હા એટલે એ બપોર સુધી તો અમે ગારો હોય ને વલે હોય ને એવું બધું હોય એટલે એ ટૂંકમાં હા ને બપોર સુધી એવું સામાન્ય પરશુરામ કામ કરીએ ને બધું ટૂંકમાં ભેગું ક્યાંય જે એ તો કરે ને કરે છે ક્યાંય જાતું જ નથી કે કોઈને દેવા નથી પડતા. મિત્રો વાગવામાં 8 જેવું થઈ ગયું અને આપણે છે ને રમેશ કાકા ત્યાં સહી અને રમેશ કાકા ત્યાં જો કે ખાઈને ચાલુ કર્યું છે બપોરા પાણી કરીને 12:30 ચાલુ કર્યું હતું. અડધું હજી નથી વવાઈ રહ્યું, અડધામાં હજી ઓછું છે અને વેવો તો જો કે વહેલો પણ ટૂંકમાં ઓલી આપણે ધાણી જે વાવવાની હતી 4 વીઘાની ધાણી વાવી આવ્યા પછી ધાણીનો તો વિડીયો હતો એટલે પછી ન ઉતાર્યું. ભાઈ આજ રમેશ કાકાએ છે ને બધી કેસેટ ઊંધી ચડાવી દીધી કારણ કે રાતના નથી હોવા દીધા અને બપોર વધારે નથી હોવા દીધા. હું હોવાનું એમાં કામ ટાણે કામ ખેંચવું પડે એ તમારી વાતે રાઈટ છે એમાં મારે કાન પકડવો પડે એ નથી અને એ કરતા છે ને ભાઈ કામ ટાણે કામ ખેંચવું પડે. બાકી જો સુરેશભાઈ મોર રોટાવેટર અત્યારે રાખે છે અને ધાણી વાવીને આવ્યો ને પછી એમાં એવું થયું કે રાતે આપણે છે ને 4 વાગ્યે પૂરું કર્યું હતું. રાતે 4 વાગ્યે પૂરું કર્યું પણ પંછીઓ હાલી રહ્યું હતું અને એકવાર થાંભલો આવેલો પછી દિવસના અહીંયા આવ્યા ને તો હજી એકવાર થાંભલો મારવો પડે એમાં તો. સુરેશભાઈ જોડ્યું રોટાવેટર, મેં જોડ્યો થાંભલો અને થાંભલો મારી દીધો. થાંભલો પછી જવા દીધો આમ ઓલી બાજુ અને અત્યારે જો પાછું રોટાવેટર રાખી નાખ્યું અને રોટાવેટર હાલે હવે જો ઓલી બાજુ રહ્યું છે એટલું અને પાછળથી આપણે વાવેતર ચાલુ કર્યું છે ઓલા સેટેથી. અહીંયા લગભગ અડધું થતું છે એટલે 2 ઉથલ વરીને એટલે અડધું થઈ જાય. અડધું રહ્યું છે. શું કે સારું ને કેવીક મજા આવે હે? હવે ઓમનું મજા આવે ને રોદા વૈયા ગયા ને ટેપાના. હા લાંબો પણ ઓલું તો શું છે ભાઈ 50 ફૂટમાં કયા કાલવાનું થતું ખબર છે ને ઘડિયા ઓમે ઘડિયા ક્લચ જ કર્યા રાખો પગ પેલા દુખવા પગ ને હાથ ને ડોકાન ભાઈ રેવલમાં તો અઘરું હો એ તો કાયમ હાંકતા હોય ને એને ખબર હોય કા. અને બની ગયું તો એક નંબર કેમ બની ગયું બાકી હા 1 નંબર બની ગયું કાંઈ ન ઘટે. અને હુવા નથી દીધા રાતના નથી હોવા દીધા ને સવારે 4 વાગ્યા એટલે હુતા એ નથી હુતા ને અમને નથી હોવા દીધા હે જાણ એ નથી. મેં આગળ શું કીધું ધંધાના ટાઈમે ધંધો કરવો જોઈએ કારણ કે એમાં થયું કેવું એમાં તમારો વાંક નથી બરાબર. વાંક થોડોક વાતાવરણનો આમ વાતાવરણનો ન ગણાય પણ વાતાવરણ થાય એટલે અનુકૂળ થાય ને એટલે વાવી જ દેવું જોઈએ ખરેખર. પછી આમ જો કે આપણે રેવલ હાલતું એમાં થોડોક આપણે ગાપસા મારી ગયા જેસીબી વાળા એટલે અમે 2 દી બહાર વહી ગયા. બાકી જો જેસીબી ન આવ્યો ક્યાંય ગયું હોત ને તો આપણે રેડી જ હતું. ગેમ અમે નથી રમી, ગેમ જેસીબી વાળા રમી ગયા. અમે તો અમારી રીતે કામ અમે તો કઈ 2 દી મોડા જાત અમારી કઈ એવું જ નહોતું અને વાવેતરની ખાસ એવી બધી સિઝન નથી અત્યારે. હા એટલે વાવેતરની કઈ એવી બધી સિઝન છે નહીં. બાકી તો ગેમ રહીમાં આપણે જેસીબી વાળા. પછી એમાં એવું થયું આપણે મિત્રો 2 દિવસ બહાર વહી ગયા લક્ષ્મણભાઈને ઘરે અને મિતુલભાઈને ઘરે એટલે 2 દિવસ વહી ગયા. પછી બીજા નંબરમાં અહીંયા આવ્યા ને
તા એ બધું ખડકલો થઈ ગયો હતો કામનો એક ધારો કાકાએ સડી શોર્ટ ઉપાડી ગયો હવે ખેસવા માંડો બીજી કાંઈ વાત જ કરો કમ્પ્લીટ કરો એટલે પાછું વાતાવરણ જો અનુકૂળ થઈ ગયું આજ તલ જે વવાય છે આવું નવું વાતાવરણ 4 દિવસ રહે ને 4 દિવસમાં બાર આવે કમ્પ્લેટ 4 દિવસમાં કમ્પ્લેટ બાર આવે મંગલમ તલ છે બતાવી પટક્યો મારો ડબ્બી છે કઈ છે એમ મને નથી ખબર તમને જ ભણેલા મેં ક્યાં વાંચ્યું છે એ વાસો તો શ્યાસ વેચીને આવીશ એમ નહીં ભણેલ તો છો ને કેટલું ભણેલા આ ચોપડી વીણો છું નદીમાં મારી કોઈ હું હાથ પીણ્યો હતો નદીમાં કાકાએ શું કીધું હાઈબ્રેડ બધા કરતા વધારે લઈને એમ એ તો લે એવું થોડુંક છે ભણેલા હોય એ જ કામે એવું બધું જો તલ જાય છે વીકે કેટલા કિલો જાય છે 1 કિલો માથે કદાચ જાતે થોડા ઘણા બાકી કમ્પ્લીટ માપ કરેલો છે તલમાં રોટર છે 8 નંબર આપણે આખી સીના એ જ અને ખાતર જાય છે સાટણિયામાં તલ જાય છે 32 દાંતામાં પારામાં હોતી વવાતા જાય જો પારામાં અહીં એક આ બાજુ દાંડવું અને એક આ બાજુ છૂટા ટૂંકમાં પારા ઉપર વેરાતા જાય એટલે જો ભેજવાળું હોય પારો રીજે તો ઉગે નકર ન ઉગે એટલે કમ્પ્લીટ પારામાં વવાતા જ જાય છે તો આ રીતનું અને પોરના વિડીયો છે જ રમેશ કાકા આપણે કઈ રીતે માપ સાઈડ આપણે કરી પોર હતો જ ને આપણે એટલે એ કંઈ કહેવાની જરૂર નથી હું હા આમાં નાખો ઓલા બોટલમાં નાખજો એ કઈ છે વાસો તો અડધે તો વહી ગયા સિકંદર ભાઈ પીસીટી એવું પીસીટી સિકંદર એમ નહીં ટીસીપી છે હા ટીસીપી ઓલું પીસીટી આવે આ ટીસીપી એટલે ફૂગનાશક છે ગમે આમાં સાદું પડ્યો નાખો ઓલી બોટલમાં નાખો બોટલમાં નાખજો ને તલ જો આ છે મંગલમ આપણે પોર હતા રમેશ કાકા તમે જો આવ્યા કેવા હતા બહુ સારા હે કેટલા વીઘે થયા હતા 17 મણ ક્યાં હોલ 17 નહીં હોલ થયા હતા એટલે તલ થાય છે બહુ સારા પણ આપણે કોઈ એવી જાહેરાત નથી કરતા વિડીયોમાં કે આ તલ વાવાય બરાબર પણ જે હાસું હોય ને એ કહેવું પડે કે ખોટું છે હાસું હોય ને એ ગમે ને કહેવું પડે બાકી તો ખાતર છે NPK 12-32-16 12-32-16 ની કોને ભલામણ કરી હતી જીતુભાઈ ડુંગળી વાગી 15 વીઘાની હા ડુંગળી સોટી ગઈ મસ્ત હો જગુભાઈની એટલે કે પ્રફુલભાઈની ઘઉં છે 40 વીઘાનો નંબર છે બે ભાઈ પાસે રોટાવેટર હાલે મોજ ને પાછળ હાલે વાવેતર જવું થાય જો કેમ હાલ્યું જાય ટ્રેક્ટર કેમ ટ્રેક્ટર હાલ્યું જાય થાકી ગયો રેવલમાં એટલે હું ઠાકોર લે વાવેતર હોય ને ગમે બાકું તો ઠાકોર લે હા બાપા ગણ કરી જ ગયા હે બાપ નકર તો મારે ક્યાં શરીર આખું કામ કરતું બંધ થઈ ગયું તાવ કારણ કે 20 દી ગયો એક ધારો તમે જાવ છો ને અત્યારે કેટલાક દી થયા કેમ બાકી કામ ઝાડવા મસ્ત લાગે ઝાડવા તો બગીચો કર્યો છે તો ઝાડવા મસ્ત ન લાગે તો કાકાનો બગીચો જોઈ લ્યો કાંઈ પાર વિનાના છે આંબાઈ છોટી ગયા તો ખરેખર એ તલમાં કેવડા ડુંડા આવી છે હે ડુંડિયું આવી છે કે ડુંડા પોર કે મેં પેલા તલ કેવા તલ કે પોર ડુંડિયું આવડી આવી છે કે ડુંડિયું આવે તમે તો આપણે પોક પાડવો આ થોડા ઘઉં છે દોડવું આવે ડુંડિયું ન આવે હવે આ જો પટ મારવા છોકરા રાજુભાઈ ને યાર મસ્તી ચાલુ છે કા રાજુભાઈ કયું ગામ તમારું સંતરામપુર લુણાવાડા બાંસવાડા ભાઈ ગાંધીનગર વાડીએ કેટલા વર્ષ થયા આ વાડી મૂકીને ક્યાંય જવાનું મન નથી થતું કા કેમ મન થતું હે જગુબેન જાને હા લાડવા મળી એટલે ખાવાની મજા આવે હા લાડવા જોઈએ તલ ને મારી દીધો પટ ખરેખર હો એટલે તલમાં યાર પટ મારવાનું ટૂંકમાં છે ને આ પડતું હતું ઓલું થોડુંક ઘાટું એટલે આમાં છે ને બોટલમાં પાણી થોડુંક લઈ લીધું અને એમાં નાખી દીધું અને ઉપર કરીને હોલ એટલે પછી આવી રીતે આમ નાખી દીધા આમ
કેમ આ રીતનો પટ લાગતો હતો. એમાં નખાઈ ગયા હે ને? હા હાલો મંડી ફેંકવા એટલે હો ખરો બેઠો વાવેતરમાં પલો છે 1200 ફૂટનો. રોટાવેટર હાલે જો સુરેશ આપે. પાણીનો ટાંકો પણ જબર છો. પાણીનો ટાંકો હોય છે મારા અંદાજ પ્રમાણે 4 લાખ લીટરનો. 4 લાખ લીટર ઉપરનો હોય તો ના નહીં. મારા અંદાજ પ્રમાણે સાલિકા 45ની ગોળાઈ છે. આ પ્રવીણભાઈનું લસણ છે. પ્રવીણભાઈની આ બીજી વાડી. અહીંયા પ્રવીણભાઈને અને કમલેશભાઈ વસારે 35 વીઘા. આ ટૂંકમાં ભાઈઓ બધાય. આ ઉપલું ખેતર પ્રવીણભાઈનું અને કમલેશભાઈનું ડોલા આમાં ધાણા દેખાય નહીં. એટલે આ રમેશ કાકા અને જગુભાઈ ને પ્રવીણભાઈની બધા ભાઈઓ થાય. એટલે પ્રવીણભાઈને અહીંયા 20 વીઘા છે, કમલેશભાઈને 15 વીઘા છે, અને આને બેને જગુભાઈને ને રમેશ કાકાને બેને 20 વીઘા. એટલે આ બધાના કામ ટૂંકમાં આપણે જ કરી ગયા. લસણે જો આપણે જ વાવેલું હતું. લસણે આપણે વાવેલા, ઘઉં આપણે વાવેલા છે. બધું ટૂંકમાં એટલામાં દાદુ ખરું છે ને આપણું જ વાવેલું છે બધું. લસણ કેમ છે? 1 નંબર. જો કાંઈ ન ઘટે હે ને. જાદુ નથી, 2 વીઘાનું જ છે. અને બીજા ઘઉં છે. અને બીજું આ પડ્યું ને એમાં ટૂંકમાં પંછીઓ મારી ગયો તો રાતે 10 વીઘાનું. તો સારું લાંબા પાટે ખેતર છે. તો મિત્રો આ રીતના તો તલ જાય છે. નંબરના રોટર છે ને એટલે આખા ભરાઈ જાય ને તો બીક ન રહે. કિલો જ જાય, કિલાની આજુબાજુ ટૂંકમાં જાય. આમે સાથે કોઈ ડ્રાઈવર હોય નહીં, ત્યાંથી વારીને મૂકી દે તો આવી આવે ઓટોમેટિક.